દાખલા નંબર 7, જેની રકમ છે કે નીચે આપેલી સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એવું સ્વરૂપ કે જ્યાં સુધી અંશ અને છેદ ઉડે નહીં ત્યાં સુધી આપણે ઉડાડવાના છે, અને ત્યારબાદ લાસ્ટમાં એવું સ્વરૂપ આવે કે જેમાં અંશ અને છેદમાં બંનેમાંથી કોઈ અવયવ સામાન્ય ન હોય. તો આપણી સમક્ષ 4 રકમ આપેલી છે, જેમાં સૌપ્રથમ પહેલી રકમ જોઈએ -8/6. આ બંને બેકી સંખ્યા છે અને બંનેના છેદ ઉડી શકે છે. તો અહીંયા લખીએ કે -8/6, જે બંનેના છેદ ઉડશે તો થશે 2, 4, 8 અને 2, 3, 6, એટલે કે 4/3. નિશાની માઇનસ છે તો અહીંયા નિશાની માઇનસની. હવે આ બંનેના કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે અંશ અને છેદ ઉડતા નથી, તો આ થશે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. બીજો દાખલો 25/45. આ બંને એકી સંખ્યા છે, બંનેના છેદ ઉડી શકે છે, તો બંનેને 5 વડે છેદ ઉડાડીએ તો 5, 5, 25 અને 5, 9, 45, એટલે કે 5/9. હવે આ બંનેના અંશ અને છેદ નથી ઉડતા, તો આ થશે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. ત્રીજો દાખલો -44/72. આ બંને બેકી સંખ્યા છે, તો એના છેદ ઉડી શકે છે, તો કે -44/72 એને 4 વડે છેદ ઉડી શકશે, તો કે 11, 4, 44 અને 18, 4, 72. તો 11 અને 18 તેના છેદ નથી ઉડતા, તો -11/18 આ થશે તેનો જવાબ. છેલ્લો દાખલો જોઈએ -8/10. આ બંને છે એ બેકી સંખ્યા છે, તો તેના છેદ ઉડી શકશે, કે -8/10, તો એના 2 વડે છેદ ઉડાડીએ તો 2, 4, 8 અને 2, 5, 10, એટલે કે -4/5 આ થશે તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ.